હાલો મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે અજય અગ્રાવત. તો મારો પહેલો બ્લોગ છે, તો તમે આમાં ફૂલ સપોર્ટ કરજો. આજે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું કે તમારે VN એપ્લિકેશનની અંદર વિડીયો એડિટિંગ કઈ રીતે કરવું. તો પાર્ટ 1 છે, તો તમે જોડાઈ રહેજો અને આખો વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ચાલો સ્ક્રીન ઉપર જઈએ. સૌથી પહેલાં આપણે VN એપ્લિકેશન મારી પાસે છે, તમારી પાસે ન હોય તો તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. તો ચલો આપણે વિડીયો બનાવવા માટે, એડિટિંગ માટે VN એપ્લિકેશન ઓપન કરીએ. આપણું VN એપ્લિકેશન ઓપન થઈ ગયું છે. તો તમારે નવો વ્લોગ અથવા મિની વ્લોગ હોય, રીલ્સ હોય, તો તમારે આ પ્લસની નિશાની છે એની ઉપર ક્લિક કરવાનું. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો અને પછી સેવ ઉપર ક્લિક કરશો તો તમારા ગેલેરીની અંદર વિડીયો હશે તે આવી જશે. તો આપણે એક સેમ્પલ તરીકે તમને એક વિડીયો બતાવી દઈ. ઓલ એની અંદર વિડીયો, ફોટો બધું આવશે. બાજુમાં વિડીયો છે તો વિડીયો આવી જશે. તો આપણે એક સ્ટાર્ટ કરીએ કોઈ પણ એક વિડીયો, કે આપણે ચલો એક આ રીલ્સ ઉતારેલી છે. તો આપણે ઇમ્પોર્ટ થઈ ગયું છે આ વિડીયો. આની અંદર આપણે પ્લે કરીને બતાવીએ. તો તમે જોઈ લીધો છે, આ વિડીયો પ્લે થઈ ગયો. હવે તમારે પ્લે કરશો એટલે વધારાનો ભાગ જે હોય તે ડિલીટ કરવા માટે એ તમને શીખવાડી દઉં. માનો કે મારે અહીંથી આટલો ભાગ કટ કરવો છે, તો હું આ સ્પ્લિપ ઉપર કટ જે કાતરનું નિશાન છે તેની ઉપર ક્લિક કરી દઉં છું. એટલે એ હાઇલાઇટ થઈ ગયું પીળા કલરનું. તેની ઉપર ક્લિક કરેલું છે એટલે આપણે બાજુમાં ડિલીટનું નીચે ઓપ્શન છે તેની ઉપર ડિલીટ કરી દઈએ એટલે એ ભાગ આપણો હટી ગયો છે. તમારે બીજો ઇફેક્ટને એ ઉમેરવું હોય તો તમે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી શકો છો. એમાં બ્લેક કલરની ઇફેક્ટ આવે છે, તમે જોઈ શકો છો. એમાં પ્લસ માઇનસ તમે જેટલું કરવું એટલું કરી શકો છો. બીજી છે વ્હાઇટ, ત્રીજી છે વર્ટિકલ કે ઝૂમ આઉટ થાય, હોરિઝોન્ટલ છે. તમે આમાંથી જે ગમે તે ઇફેક્ટ યુઝ કરી શકો છો. પછી પહેલા નંબરનું છે ફિલ્ટર. તમે આમાં કોઈ પણ ફિલ્ટર એપ્લાય કરી શકો છો. એમાં ઘણા બધા એપ્લિકેશનની અંદર ફિલ્ટર આપેલા છે અને એમાં પણ ઘણા ઓપ્શન છે. ઓરિજિનલ, ઓથોટિક, ક્રિએટ, સેશન. પછી તમે એડજસ્ટ પણ કરી શકો છો. તમારે જે રીતનું એડજસ્ટ કરવું હોય તેના માટે પણ આપેલ છે. કલર છે, બ્રાઇટનેસ છે, સ્ટ્રક્ચર છે, વાઇબ્રેશન છે, ઘણું બધું આપેલું છે. પછી એના પછી છે ટ્રીમ. ટ્રીમ મતલબ એવું છે તમે જેટલો વિડીયો જોતો હોય એટલો તમે કટ કરી શકો છો. પછી છે સ્પીડ. તો તમારે સ્પીડથી વિડીયો કરવો તો એના માટે અલગ અલગ ફંક્શન આપેલા છે, તમે જોઈ શકો છો. સ્લો મોશન મતલબ થઈ શકે કરવું હોય તો. અને આ તમને કસ્ટમર આપેલ છે, તેમાં તમે જે રીતનું તમારે કરવું હોય તે તમે કરી શકો છો અને અહીંથી પ્લે કરીને જોઈ શકો છો. તમને વિડીયો પહેલેથી બતાવું. બરોબર. તે પછી તમને વોલ્યુમનું આપે છે. વોલ્યુમ તમારે પ્લસ માઇનસ કરવું હોય તો તમે એડજસ્ટ કરી શકો છો. ઘણા બધા મોડ છે. ક્રોપ માટે છે, રોટેશન છે, ફ્લિપ છે, ફિલ છે, બેકગ્રાઉન્ડ છે, બોર્ડર છે. તમારે બ્લર કરવું હોય તો બ્લર પણ કરી શકો છો. ઝૂમ આઉટ છે, એક્સ્ટ્રા ઓડિયો છે. તમારે એક્સ્ટ્રા ઓડિયો ઉમેરવો હોય તો તમે અહીંથી ઉમેરી શકો છો. ઓટો કેપ્શન છે. ઓટો કેપ્શનની અંદર તમે પણ કન્વર્ટ કરી શકો છો. એ પણ તમને બતાવી દઉં. જે પ્રો વર્ઝનમાં માગે છે એટલે આપણે નહીં કરીએ. આટલું આજ માટે આપણે બેસ્ટ રાખીએ. અને વિડીયો બની જાય તમારો જે રીતનો, તો તમારે પછી સેવ કરી લેવાનો. તો તમારે ગીત ઉમેરવું હોય અંદર, તો ગીત ઉમેરવા માટે અહીંયા પહેલાં ગીતનું છે મ્યુઝિકની અંદર ક્લિક કરશો એટલે તમારે અંદર
જે તમે MP3 ડાઉનલોડ કરેલ હશે તે આમાં ઇમ્પોર્ટ કરવાનું રહેશે અને સિલેક્ટ કરી પછી તમે જુઓ કે મેં એક્ઝામ્પલ તરીકે તમને આપી દઉં છું સિલેક્ટ કરીને. ઓકે, પછી બીજા નંબરની અંદર છે ટેક્સ્ટ. એમાં તમે ટેક્સ્ટની અંદર પણ ઘણા બધા ઓપ્શન છે. હાઇલાઇટ કરવા, તમારા અક્ષરની ફોન્ટ અલગ અલગ કરી શકો છો. કન્વર છે, ટાઇટલ છે, એમાં પણ અલગ અલગ કલર આપેલા છે. બધી ઇફેક્ટો અલગ અલગ છે, ટાઈમર છે. પછી તમારે બીજો વિડીયો અથવા ફોટો કરવો હોય, પછી ટાઇટલ કરવું હોય, એલિમેન્ટ કરવું હોય, તે પણ 3 ઓપ્શન આપેલા છે. તો આપણે હવે વિડીયોને સેવ કરીએ. તો સેવ કરવા માટે તમારે ઓરિજિનલ છે એ જોતું હોય તો એ રાખવાનું. ઇન્સ્ટાગ્રામ માટે જોતું હોય તો 1.1 રાખવાનું. પછી એ યુટ્યુબની અંદર મૂકવો હોય વિડીયો તો તમારે 16.9 કરી નાખવાનું છે. તે એના માટે પણ એક ઓપ્શન આપેલા છે બધાય. જે તમારે જોઈએ આપણે ઓરિજિનલ રાખીએ અને યસ કરી દઈ. તે પછી આપણે અહીંયા સેવ કરવા માટે ઓપ્શન છે, તો સેવ થઈ ગયો છે. તો ચલો, આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.